નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો ઉપર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા આરકંટી। તો આ સપ્તાહ ખાસ મહત્વનું રહ્યું કારણ કે આ સપ્તાહમાં આપણે જીએસટીના નવા રિફોર્મ આવતા જોયા અને જેની અસર માર્કેટ ઉપર ખાસ બનતી જોવા મળી છે અને આ ઉપરાંત પણ આપણે જે રીતે ટેરિફોને લઈને ચિંતાઓ હજી પણ આગળ બનતી જોઈ રહ્યા છે તમામની અસર વચ્ચે આ સપ્તાહનું માર્કેટ જે છે એ પોઝિટિવિટી સાથે ક્લોઝ થતું જોવા મળ્યું છે। સાપ્તાહિક ધોરણે પોઝિટિવિટીની આગળથી ઉલ્લેખ કરી રહીશું। સાપ્તાહિક ધોરણે આપણે જોઈએ તો સેન્સેક્સ લગભગ 1.13% જેટલી મજબૂતી સાથે બંધ થયો છે। નિફ્ટીની વાત કરીએ તો 0.25% ઉપરની મજબૂતી 1.29%ની 24,700ની ઉપરનું નિફ્ટીનું ક્લોઝિંગ આપણે અહીં આગળથી જોઈ શકીએ છીએ। શુક્રવારના દિવસે આપણને એક દબાણ બન્યા બાદ નીચલા સ્તરેથી સારી રિકવરી આવતી દેખાઈ અને શુક્રવારના દિવસે ફ્લેટ ક્લોઝિંગ અને સાપ્તાહિક ધોરણે આપણે 0.25%થી વધારે મજબૂતી સાથે નિફ્ટીનું ક્લોઝિંગ જોઈ શકીએ છીએ। નિફ્ટી બેંકમાં પણ સાપ્તાહિક ધોરણે 0.86%ની મજબૂતી બની અને 54,114 ઉપર નિફ્ટી બેંકનું પણ ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ। તો વીકલી આપણે જોઈએ તો પોઝિટિવિટી સાથેનું કામકાજ થતું આપણને દેખાયું છે વીકલી ધોરણે અને જો નજર કરી લઈએ મિડ કેપ અને સ્મોલ કેપ પર તો ત્યાં પણ 2.5%ની મજબૂતી સાથે આ સપ્તાહમાં ક્લોઝિંગ થતાં આપણને જોવા મળ્યા છે। હવે આપણે જો વાત કરી લઈએ કે કયા સેક્ટરનું કેવું પરફોર્મન્સ રહ્યું છે તો મોટાભાગના સેક્ટર અહીંયા આગળથી પોઝિટિવ રહેતા આપણને જોવા મળ્યા છે જેમાં નિફ્ટી મેટલ સૌથી સારી મજબૂતી દર્શાવી છે 5.75%ની। ત્યારબાદ નિફ્ટી ઓટો, નિફ્ટી કેપિટલ માર્કેટ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જીએસટી રિફોર્મની અસર આ તમામ સેક્ટર ઉપર આપણને આવતી જોવા મળી છે। ઘટનારા સેક્ટરોની જો વાત કરીએ તો એકમાત્ર આઈટી સેક્ટર એવું રહ્યું કે જ્યાં આપણે વીકલી ધોરણે દબાણ બનતા જોયું છે। હવે નિફ્ટી 50ના ટોપ લૂઝર અને ટોપ ગેનર વીકલી ટોપ લૂઝર અને ટોપ ગેનર સ્ટોક્સ ઉપર નજર કરી લઈશું। શરૂઆત કરીએ ટોપ ગેનર્સ કાઉન્ટર આ સપ્તાહના તો એમએનએમ આ સપ્તાહમાં ખાસું એવું મજબૂત થયું છે। 11.31% જેવી મજબૂતી આ કાઉન્ટરમાં સાપ્તાહિક ધોરણે બની છે। ત્યારબાદ ટાટા સ્ટીલ 8.54% મજબૂત, આઈશર મોટર્સ 7.82% મજબૂત, બજાજ ફાઇનાન્સ 6.81% મજબૂત। અને ઘટનારા સ્ટોક કયા રહ્યા નિફ્ટી 50ના આ સપ્તાહના સૌથી વધારે ઘટનારા સ્ટોકમાં આપણે જોઈએ તો આઈટી સ્ટોક્સનો સમાવેશ ચોક્કસપણે થઈ રહ્યો છે। એચસીએલ ટેક 2.46%નું દબાણ, વિપ્રો 2.30%નું દબાણ, ઇન્ફોસિસ 1.70%નું દબાણ અને આ ઉપરાંત સિપ્લા ફાર્મા સેક્ટરમાંથી સિપ્લાનો સ્ટોક 2.27%નું દબાણ અહીંયા આગળથી બન્યું છે। તો આ સપ્તાહના ટોપ ગેનર ટોપ લૂઝર કાઉન્ટર ઉપર નજર કરી અને હવે આવતા સપ્તાહ માટે કેવી રણનીતિ બનાવવાની છે, કયા સ્ટોક પર નજર રાખવાની છે અંગેની ચર્ચા કરીશું। આનંદ રાઠી શેર્સના જીગર પટેલ આ માટે આપણી સાથે જોડાઈ ગયા છે। જીગરજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર અને જે રીતની આપણે માર્કેટની સ્થિતિ આ સપ્તાહની બનતી જોઈ, એક જીએસટી રિફોર્મ આવ્યા એની એક અસર જોવા મળી અને એક ઉતાર ચઢાવ ભર્યું સપ્તાહ આપણે કહી શકીએ અને એની સાથે એક પોઝિટિવિટી સાથે જ આ સપ્તાહનો અંત થયો છે। લગભગ 0.25%ની આસપાસની મજબૂતી આપણે જોઈ શકીએ છીએ। તો જે ક્લોઝિંગ થયું છે આ સપ્તાહનું 24,700ની ઉપર પણ 24,800 સુધી નથી આપણે પહોંચી શક્યા। તો આ ક્લોઝિંગને તમે કઈ રીતે જુઓ છો અને આવતા સપ્તાહ માટે નિફ્ટી માટે આપ કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? સૌથી પહેલા તો નિફ્ટીની અંદર જેમ આપણે લાસ્ટ વીક જ ડિસ્કસ કરેલું કે ઓલમોસ્ટ જે 200 દિવસની એક્સપોનેન્શિયલ એવરેજ છે ત્યાં આગળથી આપણને બાઉન્સ જોવા મળી શકે છે અને એક્ઝેક્ટલી આપણે એ જોયું। બટ ગઈકાલે જે ગેપ અપ ઓપનિંગ થયું એના પછી એક ફિઝલ આઉટ થઈ ગયું ગઈકાલનું સેશન। ઇવન આજે સવારના ઓલમોસ્ટ આપણે અર્લી ગેઇન્સ હતા પછી નેગેટિવ થયું ફરીથી રિકવર થયું। તો મોટા ભાગે નિફ્ટી જે છે કન્ટિન્યુઅસલી 100 અને 200 દિવસની જે એક્સપોનેન્શિયલ એવરેજ છે એના ઉપર ડબલ બોટમ સ્ટ્રક્ચર થઈ રહ્યું છે અને મેન્ટેન પણ છે, સાથે સાથે ડાયવર્જન્સ પણ દેખાડી રહ્યું છે। એટલે ઇમિડિયેટ મોટો મૂવ એક્સપેક્ટેડ નથી બટ મોટા ભાગે એક આપણાને કન્સોલિડેશન જોવા મળી શકે છે 25,000 થી લઈને 24,450-400ના જે 500-600 પોઈન્ટ છે નેક્સ્ટ વીકની અંદર। અને જે રીતે સ્ટ્રક્ચર અવરલી ચાર્ટમાં બન્યું છે અને જે ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ આજે લઈને રિકવરી આપી છે એ જોઈને લાગે છે કે આપણાને ફરીથી જે હાયર એન્ડ છે કન્સોલિડેશનની 25,000 સુધી એ ફરીથી નેક્સ્ટ વીક જોવા મળી શકે છે। અને ઇવન આ કરન્ટલી ગઈકાલે આપણે ફ્યુચર્સમાં પણ જોયેલું કે 25,000ના લેવલ્સ ટેસ્ટ થતા જોવામાં આવેલા એટલે બાય કરવાની સલાહ રહેશે નિફ્ટીને। જે કરંટ ક્લોઝિંગ છે 24,740 તો બાઇંગ રેન્જ રહેશે 24,750 થી લઈને નિફ્ટી ફ્યુચર્સ 24,724
850 થી લઈને 750 ઝોનમાં બાય કરવાની સલાહ રહેશે અને સ્ટોપ લોસ 24,500 ની નીચે રહેશે અને ટાર્ગેટ 25,100 નો રહેશે નિફ્ટીની અંદર. વેરેઝ બેંક નિફ્ટી નિફ્ટીની અંદર તો આપણે વીકલી ગેઇન્સ જોયા 1.3% ના અપ્રોક્સિમેટલી, અને બેંક નિફ્ટી અગર ઇન ટર્મ્સ ઓફ ગેઇન્સ જોઈએ તો થોડું ઓછું આપણાને ગેઇન્સ જોવા મળ્યું છે, ઓવર લેસ દેન 1%, 0.86% જોવા મળ્યું છે. બટ સારી વસ્તુ એ છે કે જે ડેલી ચાર્ટ છે એના ઉપર વારંવાર છેલ્લા 6-7 દિવસથી જે 200 દિવસની એવરેજ છે ત્યાં આગળ આપણે મલ્ટિપલ ટ્વીઝર બોટમ બનાવી છે. એટલે સિમિલર કાઇન્ડ ઓફ જે બોટમ છે 53,500, 53,600 અને ઇવન આજે બ્રેકડાઉન થયું હતું, બટ રિકવરી જોઈને આપણે ફરીથી 200 દિવસની એક્સપોનેન્શિયલ ઉપર જ ક્લોઝ થયા છે. એટલે આની અંદર પણ એક બાઉન્સ ડેફિનેટલી બને છે નેક્સ્ટ વીક માટે. તો બેંક નિફ્ટીમાં પણ બાય કરવાની સલાહ રહેશે કરંટ ભાવેથી બેંક નિફ્ટી ફ્યુચર્સને, અને સ્ટોપ લોસ 53,750 ના નીચે રાખશું અને ટાર્ગેટ લઈને ચાલશું 55,300. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટી બેંક નિફ્ટી બંને ઉપર જે સલાહ બની રહી છે, નિફ્ટીની આપણે વાત કરી લઈએ. નિફ્ટી ફ્યુચરમાં બાઇંગની સલાહ બની રહી છે 24,850ની આસપાસથી, અને ટાર્ગેટ જે છે 25,100ના તમે જોઈ શકો છો. સ્ટોપ લોસ 24,550નો રાખવાનો રહેશે. અને બેંક નિફ્ટી માટે પણ બાઇંગની સલાહ બની રહી છે. બેંક નિફ્ટી માટે સ્ટોપ લોસ 57,750નો માફ કરશો, એક વખત આપણે જનરેશન કરી લઈએ 53,750નો સ્ટોપ લોસ અહીંયા આગળથી રાખવાનો રહેશે, અને ટાર્ગેટ જે છે 55,300ના તમારે ધ્યાને રાખવાના રહેશે. તો નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં બાઇંગ કરીને ચાલવાની સલાહ જીગરજીની બની રહી છે. તો આપણે નિફ્ટીની સ્ટ્રેટેજીની ખાસ અહીંયા આગળથી વાત કરી, જીગરજીની સલાહ જોઈ. અન્ય નિષ્ણાતો નિફ્ટી ઉપર કઈ રીતની સ્ટ્રેટેજી આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. શરૂઆત કરીએ નિર્મલ બંક સિક્યોરિટીઝના નીરવ છેડાની આ સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 25,000ની આસપાસ, અને સ્ટોપ લોસ 24,730નો રાખવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. હવે આપણે નજર કરી લઈએ CWAના રાકેશ પુજારાની સલાહ ઉપર. રાકેશ પુજારાજીએ પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 24,741ની આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,200નો, અને સ્ટોપ લોસ 24,375નો રાખવાની સલાહ રાકેશ પુજારા તરફથી. તો આપણે ત્રણેય નિષ્ણાતો તરફથી નિફ્ટી પર એક બાઇંગની સલાહ અહીંયા આગળથી બની રહી છે. હવે જીગરજી સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની ખાસ કરીને શરૂઆત કરીશું. તો જીગરજી, આ સપ્તાહમાં ખાસ મોટી ઇવેન્ટ જે રહી છે, GSTના રિફોર્મ રહ્યા છે, ને એની મોટી ઇમ્પેક્ટ આપણને સ્ટોક્સ ઉપર દેખાય છે. ખાસ કરીને ઓટો સેક્ટરને એક સારું બૂસ્ટ અહીંયા આગળથી મળતું દેખાય. એમાં પણ M&Mનું કાઉન્ટર ખૂબ સારી મજબૂતી અહીંયા આગળથી બતાવી છે. 11.31% જેવું વીકલી ધોરણે આ કાઉન્ટર મજબૂત થયું છે. અને ત્યારબાદ આઈસર મોટર્સ, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, આ બધામાં પણ એક સારી મજબૂતી રહી છે. તો M&M પર આટલી મજબૂતી બાદ આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે, હવે શું કરવું જોઈએ, અને ઓટો કાઉન્ટર્સમાંથી કયું કાઉન્ટર આપની રડારમાં? સૌથી પહેલા તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં જે રીતે હું આપણે સિંગલ વીકની અંદર જ જોયું છે, ઓલમોસ્ટ 11.31%નું જોયું છે, અને જે ઓલમોસ્ટ હિસ્ટોરિકલ લેવલ હતા એ બધા બ્રેક થતા જોયા છે. લેવલ્સ હતા અરાઉન્ડ 3420ના, અને ઓવરઓલ ડેલી ચાર્ટ અગર આપણે જોઈએ તો ડેલી ચાર્ટમાં જે ગેપ અપ ઓપનિંગ થઈ છે એના વજહથી એક ગેપ ક્રિએટ થયો છે 3,300નો. એટલે દેર ઇઝ અ પોસિબિલિટી કે નેક્સ્ટ વીક કે મે બી એના પછીના વીકમાં એક વખત આપણાને રિવર્ઝન ટુ મીન જોવા મળી શકે છે, બીકોઝ જે 50, 100 અને 200 દિવસની એવરેજ છે એ ઘણી નીચે છે. એટલે એક વખત પુલબેક જોવામાં મળશે. એટલે હાયર સાઇડમાં પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે મહિન્દ્રા અને મહિન્દ્રામાં. અને સેકન્ડ કાઉન્ટર જે મને ગમી રહ્યું છે એઝ ઓફ નાઉ બેઝડ ઓન વીકલી ચાર્ટ એ છે બજાજ ઓટો. બજાજ ઓટોની અંદર ઘણા ટાઈમ પછી વીકલી ચાર્ટ ઉપર એક બ્રેકઆઉટ જોવા મળેલું. બ્રેકઆઉટના લેવલ્સ હતા ઓલમોસ્ટ 9,000ના હતા, અને આપણે કરંટ વીકમાં ઓલમોસ્ટ 9,350ના લેવલ્સે ટેસ્ટ કર્યા છે. એટલે આને સ્ટેગર્ડ મેનરમાં બાય કરવાની સલાહ રહેશે. કરંટ ભાવેથી 8,900 સુધી પણ મળે છે તો બાય કરવાની સલાહ રહેશે બજાજ ઓટોને. સ્ટોપ લોસ 8,600ની નીચે રહેશે, અને ટાર્ગેટ રહેશે 10,000નો બજાજ ઓટો. ઓકે, તો બજાજ ઓટો ઉપર ખરીદારી કરવાની સલાહ બની રહી છે. 8,600નો સ્ટોપ લોસ અને 10,000 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બજાજ ઓટોમાં બનતા જોવા મળી શકે છે. તો આ આપણે ખાસ કરીને ઓટો કાઉન્ટર્સની વાત કરીશું. આ ઉપરાંત જીગરજી, આ સપ્તાહમાં અને શુક્રવારના દિવસે પણ આપણે જોઈએ તો જે સારી મજબૂતી મેટલ્સ કાઉન્ટરની અંદર જોવા મળી. હવે સાપ્તાહિક ધોરણે જો આપણે નજર કરીએ, નાલ્કોનું કાઉન્ટર
5.5% કરતાં વધારે મજબૂત થયું. ટાટા સ્ટીલ 8.5% જેવું મજબૂત થયું. માફ કરશો, હિન્ડાલ્કોના કાઉન્ટરમાં 5.5ની મજબૂતી છે. નાલ્કો 14% જેટલું મજબૂત થયું છે. તો મોટાભાગના જે મેટલ રિલેટેડ કાઉન્ટર છે એમાં ખૂબ સારી મજબૂતી જોવા મળી છે. તો આ સ્પેસમાંથી કયા કાઉન્ટર આપના રડારમાં બની રહ્યા છે, ક્યાં આપની સલાહ બનશે? સી અગેન આ વીકની અંદર પણ જેમ લાસ્ટ વીકમાં મને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગમ્યું હતું, એવી રીતે જ મને સ્ટ્રક્ચર વાઇઝ અગેન આ જ સેફ અને વધારે સુટેબલ લાગી રહ્યું છે બેઝડ ઓન સ્ટ્રક્ચર વાઇઝ. અને જે રીતે કન્ટિન્યુઅસ એક કન્સોલિડેશન થયું હતું નીચે 124 થી 119ના ઝોનમાં બ્રેકઆઉટ આવેલું 125ની ઉપર, અને આપણે ઓલમોસ્ટ 130ના લેવલ સુધીના આજુબાજુની આજે ક્લોઝિંગ જોઈ છે. એટલે નેક્સ્ટ વીક અગેન આને બાય કરવાની જ સલાહ રહેશે. સ્ટેગર્ડ મેનરમાં નીચે 128 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. 124ના નીચે એક સ્ટોપ લોસ રહેશે અને ટાર્ગેટ આપણે 135નો લઈને ચાલશું સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ઓકે, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેલની અંદર ખરીદારી કરીને ચાલવાની સલાહ જીગરજી તરફથી બનતી જોવા મળી રહી છે. અને અહીં આગળ 135 સુધીના ટાર્ગેટ માટે બાઇંગ કરીને ચાલો. 124નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. બાઇંગનું લેવલ 128ની આસપાસનો તમારે રાખવાનું રહેશે. તો આપણે ખાસ કરીને મેટલ કાઉન્ટરની પણ અહીંયાથી વાત કરી છે. આ ઉપરાંત કેપિટલ માર્કેટને લગતા જે સ્ટોક છે એ પણ અહીં આગળથી ખાસ ફોકસમાં રહ્યા. BSEનું કાઉન્ટર 10.5% જેવું મજબૂત રહ્યું. અને આ ઉપરાંત પણ જે કેપિટલ માર્કેટને લગતા સ્ટોક છે એમાં સારી મજબૂતી આ સપ્તાહમાં જોવા મળી છે. તો આ સ્પેસમાંથી આપની કઈ પસંદગી બનશે? સી કરન્ટલી તો સ્ટ્રક્ચર વાઇઝ BSE ગમી રહ્યું છે. જે રીતે 200 દિવસની એવરેજ આગળથી આપણે એક બાઉન્સ જોયો છે. ઓલમોસ્ટ 2100ના લેવલ્સ હતા અને કરન્ટલી આપણે 2300ના આજુબાજુની ક્લોઝિંગ દેખાડી રહ્યું છે. સો નેક્સ્ટ વીક અગેન આની અંદર એક આપણાને નીચે પુલબેક જોવા મળી શકે છે સમવેર નિયર 2200-300 સુધીના. તો ત્યાં આગળ બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે 2150ની નીચે રાખશું અને ટાર્ગેટ લઈને ચાલશું 2500. ઓકે, તો 2500 સુધીના ટાર્ગેટ માટે BSEની અંદર તમે આગળથી ખરીદારી કરીને ચાલી શકો છો. તો આ સલાહ આગળથી કેપિટલ માર્કેટને લગતા સ્ટોકમાંથી ખાસ કરીને BSEના કાઉન્ટરને આપણે આગળથી ડિસ્કસ કર્યું છે. હવે થોડા ઘટનારા કાઉન્ટર્સની પણ વાત કરી લઈએ. ઘટનારા સેક્ટરમાં IT સેક્ટર મહત્વનું રહ્યું છે. HCL ટેક, વિપ્રો, ઇન્ફોસિસ આ બધા સપ્તાહના ટોપ લૂઝર રહ્યા છે. HCL ટેકની વાત કરીએ તો 2.5%નું દબાણ, વિપ્રોમાં પણ લગભગ એ જ સ્થિતિ, 2.5%નું દબાણ ઇન્ફોસિસમાં રહ્યું છે. IT સ્પેસને તમે કઈ રીતે જુઓ છો? શું આ ઘટાડો એક નવી એન્ટ્રીની તક બની શકે કે અહીંયાથી દૂર રહેવું જોઈએ? આઈટીની અંદર TCS ગમી રહ્યું છે અગેન, બીકોઝ બીજા બધા જે કાઉન્ટર્સ હતા એમાં ડેફિનેટલી સપોર્ટ બ્રેક થયું છે. બટ TCSને અગર આપણે જોઈએ તો જે બોટમ ઓગસ્ટના સ્ટાર્ટિંગમાં બનેલી અરાઉન્ડ 3000ના લેવલ છે, એના પછી આપણે 3200થી અપ્રોક્સિમેટ એક 200 પોઈન્ટનો બાઉન્સ પણ જોયો છે અને એક પુલબેક હમણાં જોઈ રહ્યા છે. અને ઓવરઓલ આની જે પેટર્ન જે છે બુલિશ હાર્મોનિક બેટ પેટર્ન એ હજી પણ ઇન્ટેક્ટ છે. એની અંદર કોઈ નેગેટિવ વ્યૂ નથી બની રહ્યા. એટલે અગેન આને 3000 સુધીના લેવલ એ પણ મળે છે તો બાય કરવાની સલાહ રહેશે TCSને. કરંટ ભાવેથી તમે સ્ટેગર્ડ મેનરમાં 3000 સુધી બાય કરવાનું છે. સ્ટોપ લોસ રહેશે 2900ના નીચે. ટાર્ગેટ લઈને ચાલશું 3350. આવતા વીકને માટે આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ તો કયા સ્ટોક આપની પસંદગીના બનશે? સૌથી પહેલો સ્ટોક છે અપોલો ટાયર્સ. અપોલો ટાયર્સમાં અગેન લાસ્ટ 2 થી 3 વીકથી કન્ટિન્યુઅસ એક સ્ટ્રોંગ મોમેન્ટમ દેખાડી રહ્યું છે અને ઓવરઓલ એ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ પણ થયું છે. સાથે સાથે જે ડેલી ચાર્ટ છે એના ઉપર 200 દિવસની જે એવરેજ છે એના ઉપર સ્ટ્રોંગ બ્રેકઆઉટ વિથ વોલ્યુમ્સ પણ જોવા મળ્યું છે અને છેલ્લા 2-3 દિવસથી એક માઇનર પુલબેક પણ આવ્યો છે. બટ એક્સપેક્ટેશન એ છે કે નેક્સ્ટ વીક અગેન આપણાને આ ટ્રેન્ડ કન્ટિન્યુ જોવા મળશે. એટલે અપોલો ટાયર્સમાં બાઇંગ કરવાની સલાહ રહેશે. સ્ટેગર્ડ મેનરમાં 478 સુધી પણ આપણે બાય કરી શકીએ છીએ. સ્ટોપ લોસ 456નો રહેશે અને ટાર્ગેટ 535 સુધી જોવા મળી શકે છે. અને સેકન્ડ સ્ટોક છે સિક્વન્ટ સાયન્ટિફિક. આની અંદર પણ એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ આજે જોવા મળ્યો છે. અગેન જે રીતે ડેલી ચાર્ટમાં ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ છે, સાથે સાથે RSIમાં પણ બ્રેકઆઉટ જોવામાં આવ્યું છે અને સાથે સાથે જે મેકડીના હિસ્ટોગ્રામ્સ છે એમાં પણ ડાયવર્જન્સ સાથે હાયર સાઇડમાં બુલિશ મોમેન્ટમ દેખાડી રહ્યું છે. એટલે નેક્સ્ટ વીક આની અંદર બાઇંગ કરવાની સલાહ રહેશે. કરંટ ક્લોઝિંગ સમવેર નિયર 184 છે. એટલે 182 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ 175નો રહેશે અને ટાર્ગેટ રહેશે 201નો.
થર્ડ સ્ટોક છે વારુક એન્જિનિયરિંગમાં. વારુકમાં અગેન સિમિલર કાઇન્ડ ઓફ સેટઅપ છે જે આપણે સિક્વેન્ટમાં જોયો છે, અને ઓવરઓલ જે રીતે 200 દિવસના એક્સપોનેન્શિયલ અગર બેઝ ક્રિએટ થઈને ડાયવર્જન્સ સાથે બ્રેકઆઉટ આપ્યો છે, એટલે સ્ટ્રોંગ કન્ટિન્યુએશન પેટર્ન જોવા મળી શકે છે નેક્સ્ટ વીક. એટલે વારુકમાં બાઇંગ કરવાની સલાહ છે. સ્ટોપ લોસ 560 નો રહેશે અને ટાર્ગેટ લઈને ચાલશું 660 નો. ઓકે, તો જીગરજીની પસંદગીના 3 સ્ટોક ઉપર આપણે ઝડપથી નજર કરી લઈએ. એક તો છે અપોલો ટાયર, જ્યાં ખરીદી કરીને ચાલવાની સલાહ, 456નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ જે તમને બનતા જોવા મળી શકે છે 535ના. અપોલો ટાયર્સ બાદ બીજી પસંદગી જે બની રહ્યો છે સિક્વન્ટ સાયન્ટિફિક. અહીંયા પણ ખરીદારી કરવાની સલાહ બનતી જોવા મળી રહી છે. 201નો ટાર્ગેટ અને 175નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને ચાલો. અને ત્રીજી પસંદગી જીગરજીની જે બની રહી છે વેરોક એન્જિનિયરિંગ, 660ના ટાર્ગેટ આની અંદર તમને બનતા જોવા મળી શકે છે. અહીંયા પણ ખરીદી કરીને ચાલો અને 560નો સ્ટોપ લોસ તમારે અહીંયા આગળથી ધ્યાને રાખવાનો રહેશે. તો આ આપણે જીગરજીની પસંદગીના 3 સ્ટોકની ખાસ કરીને વાત કરી છે. હવે જીગરજી બેંક્સની વાત કરી લઈએ. HDFC બેંક 1.25%ની મજબૂતી દર્શાવી રહ્યો હતો આ સપ્તાહની અંદર. ICICI બેંક પર નજર કરીએ તો 5%થી થોડી વધારેની મજબૂતી. ઇન્ડસઇન્ડ બેંક 2.25% મજબૂત રહ્યો છે, અને SBIની વાત કરીએ તો 0.5% જેવી સાપ્તાહિક મજબૂતી દર્શાવી છે. બેંક્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને કયા બેંકના કાઉન્ટર પર નજર રાખવી જોઈએ? બેંક્સમાં એઝ ઓફ નાઉ ICICI બેંક ગમી રહ્યો છે. અગેન જે રીતે લાસ્ટ 2 દિવસથી સપોર્ટ હોલ્ડ કરી રહ્યો છે અરાઉન્ડ 1390 નો, અને કરંટ ક્લોઝિંગ 1400 ના ઉપર છે. અને ઇવન આજના જે સેશનમાં આપણને કેન્ડલસ્ટિક્સની ફોર્મેશન જોવા મળી છે એ સપોર્ટથી ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળી છે, અને હેમર કેન્ડલ છે ઓલમોસ્ટ. અને સાથે સાથે જે અવરલી ચાર્ટ છે એમાં પણ આપણને ટ્રિપલ બોટમ વિથ ડાયવર્જન્સ દેખાડી રહ્યું છે, એટલે આમાં બાઇંગ કરવાની સલાહ રહેશે નેક્સ્ટ વીક માટે. 1385 ના નીચે સ્ટોપ લોસ રહેશે, અને ટાર્ગેટ આપણે 1440 નો લઈને ચાલશું. ઓકે, તો 1440નો ટાર્ગેટ અહીંયા આગળથી ICICI બેંક માટે આપણે આશા રાખી રહ્યા છે. તો ICICI બેંક પર તમે ખાસ નજર રાખીને ચાલી શકો છો. આપણે અહીંયા આગળથી બેંક્સની વાત કરી છે. સિપ્લાનું કાઉન્ટર આ સપ્તાહમાં ટોપ લૂઝર કાઉન્ટરમાં સામેલ થયું છે. અહીંયા પણ 2.25% જેવું દબાણ બનતું આપણને જોવા મળ્યું છે. આ કાઉન્ટર ઉપર આપની કઈ રીતની સલાહ બનશે, અને આ ઉપરાંત ફાર્મા સેક્ટરમાંથી અન્ય કોઈ સ્ટોક ઉપર આપની કોઈ સલાહ રહેશે? સૌથી પહેલા તો સિપ્લામાં અગેન છેલ્લા 1-2 દિવસથી પ્રેશર જોવામાં આવ્યું છે હાયર સાઇડ ઉપરથી, બટ ઓવરઓલ હજી પણ જે બ્રેકઆઉટ હતો એનો વીકલી ચાર્ટ ઉપર ઓલમોસ્ટ લેવલ્સ હતા 1540 1530ના, અને કરન્ટલી એની ક્લોઝિંગ એના ઉપર જ દેખાડી રહી છે. એટલે ચાન્સીસ છે કે જે બ્રેકઆઉટનો ઝોન હતો 1530 1540 એ આપણને ટેસ્ટ થતા નેક્સ્ટ વીક જોવા મળે છે. તો આને અરાઉન્ડ 1540 1535 સુધી મળે તો ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ રહેશે 1510ના નીચે ક્લોઝિંગ બેસિસ ઉપર, અને ટાર્ગેટ લઈને ચાલશું 1600 અને 1610ના. ઓકે, તો સિપ્લામાં બાયની સલાહ 1610ના ટાર્ગેટ માટે તમે ખરીદી કરીને ચાલી શકો છો. 1550નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. તો આ આપણે અહીં આગળથી ખાસ કરીને સિપ્લાની વાત કરી છે. હવે જીગરજી, શુક્રવારે આપણે ઇન્ડસ ટાવરના સ્ટોકમાં એક સારી મુવમેન્ટ આવતા જોઈએ, અને લગભગ 4% આસપાસ આ સ્ટોકની અંદર આપણને મજબૂતી આવતી જોવા મળી છે. આના ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે, અને સાથે જો ટેલિકોમને લગતા સ્ટોકની વાત કરી લઈએ તો ત્યાંથી આપની કઈ રીતની પસંદગી રહેશે? ટેલિકોમની અંદર તો ડેફિનેટલી જે રીતે સ્ટ્રક્ચર ઇન્ડસ ટાવરનું છે એવું મને નથી લાગતું કે કોઈ બીજા ચાર્ટનું છે. એઝ ઓફ નાઉ બહુ પરફેક્ટ જગ્યા ઉપરથી રિવર્સલ જોવા મળ્યું છે. એક્ઝેક્ટલી જે વારંવાર 317 318ના લેવલ્સ હોલ્ડ કર્યા છે 2024થી લઈને અત્યાર સુધી, અગેન ત્યાં આગળથી રિવર્સલ જોયું છે, અને સાથે સાથે ટ્રેન્ડલાઇનનો પણ સપોર્ટ છે, ડાયવર્જન્સ પણ દેખાય છે. એટલે નેક્સ્ટ વીક આપણને એકદમ ફાસ્ટ મોમેન્ટમ જોવા મળી શકે છે. એટલીસ્ટ હું 360 સુધી એક્સપેક્ટેશન રાખું છું નેક્સ્ટ વીક માટે એઝ અ ટાર્ગેટ. એટલે બાય કરવાની જ સલાહ રહેશે કરંટ ભાવેથી. સ્ટોપ લોસ જે રહેશે એ આપણે 320ના નીચે રાખીને ચાલી શકીએ છીએ. ઓકે, તો ઇન્ડસ ટાવર્સમાં તમે બાઇંગ કરીને ચાલી શકો છો. 320ના નીચેનો સ્ટોપ લોસ અહીંયા આગળથી ધ્યાને રાખો, અને ટાર્ગેટ જે તમને બનતા જોવા મળી શકે છે 360 સુધીના. તો ઇન્ડસ ટાવર્સમાં ખરીદી કરીને ચાલો.
હવે એફએમસીજી સેક્ટરની આગળથી વાત કરી લઈએ. આઈટીસીમાં આપણને એક દબાણ જોવા મળ્યું, જ્યાં એક સીન પ્રોડક્ટ સાથે જોડાયેલી કંપની છે, જ્યાં 40%નો જીએસટી લાગ્યો. એની એક ઇમ્પેક્ટ આપણને આવતી જોવા મળી, પણ વરુણ બેવરેજીસનું કાઉન્ટર પણ ખાસી નરમાશ દર્શાવી રહ્યું હતું. તો આ કાઉન્ટર્સને તમે કઈ રીતે જુઓ છો? વરુણ બેવરેજીસમાં જે રીતે બોટમ ફોર્મ 440 450 ના લેવલ્સે થઈ હતી અને પ્રીવિયસ બ્રેકઆઉટ ઝોન પણ એક્ઝેક્ટલી 469 470 હતો અને આજની ક્લોઝિંગ પણ સમવેર નિયર ત્યાં છે. એટલે નેક્સ્ટ વીક 1 થી 2 દિવસ સુધી અગર 470 ની ઉપર ક્લોઝ થાય છે તો ડેફિનેટલી અહીંયાથી આપણને એક રિવર્સલ જોવા મળી શકે છે. એટલે બાય કરવાની સલાહ રહેશે. ત્યારે 445 નો આપણે એક એસએલ લઈને ચાલશું અને ફરીથી જે હાયર રેન્જ હતી 520 530 ની એઝ અ ટાર્ગેટ લઈને ચાલશું. ઓકે, તો આ એક વરુણ બેવરેજીસ ઉપર આપણે ખાસ અહીં આગળથી વ્યૂ લીધો છે અને અહીં આગળ તમારે માટે એક પોઝિટિવ સાઇડની સલાહ ચોક્કસપણે બનતી જોવા મળી રહી છે. હવે જે રીતના આપણે આજના દિવસે કારોબાર થતા જોયો છે, એમાં આપણે એક એચડીએફસી લાઈફના કાઉન્ટરની પણ વાત કરી લઈએ. 2% દબાણ સાપ્તાહિક ધોરણે અહીં આગળથી બનતું દેખાયું છે. લાઈફ ઇન્સ્યોરન્સને લગતા સ્ટોકમાંથી આપની કોઈ સલાહ બનશે? ડેફિનેટલી જે રીતે એચડીએફસી લાઈફમાં સ્ટ્રક્ચર બન્યું છે, ઓલમોસ્ટ 820 થી આપણે ટોપ બનતા જોયું છે અને સાથે સાથે નેગેટિવ ડાયવર્જન્સ છે. એટલે આને સેલ ઓન રાઇઝની સલાહ રહેશે નેક્સ્ટ વીક માટે. અગર બાઉન્સ આપણાને 775 કે 780 સુધી આવે છે તો ડેફિનેટલી સેલ કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે 815 ના ઉપર રહેશે અને ટાર્ગેટ લઈને ચાલશું 725 ના અને 720 ના. ઓકે, તો સેલ કરવાની સલાહ એચડીએફસી લાઈફ ઉપર 725 સુધીના ટાર્ગેટ બની શકે છે. એની નીચેના પણ ટાર્ગેટ શક્ય છે અને 815 સ્ટોપ લોસ રાખીને સેલ કરીને ચાલવાની સલાહ એચડીએફસી લાઈફ ઉપર બની રહી છે. અને આ સાથે જીગરજી, સમય છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા, સ્પેસિફિકલી વારુક એન્જિનિયરિંગ, અપોલો ટાયર્સ અને સિક્વન્ટ અમે ઓલરેડી ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાં ના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન્સ છે. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. જી જીગરજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ હાલ સ્ટોક ધીસ વીકમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.